ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગમાં. જો આજે વરસાદ છે અમારે અને મુક્ત રડે છે, સ્કૂલ નથી જવું. મુક્તને સ્કૂલ નથી જવું. જો આટલી હોલિડે કરી પછી સ્કૂલ ના પાડે છે. તો જો મુક્ત રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. પહેલા ના કહેતો હતો, ખબર ને સ્કૂલ જવાનું નથી ગમતું. હવે રેડી થઈ ગયો છે, એને તિલક ચાંદલો કરી લઈશું આપણે. એ બધાને ગુડ મોર્નિંગ કરી દે. ચાલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બીજી લોગમાં. તું શું કરસ? કેમ છો? કેમ જય શ્રી જય સ્વામિનારાયણ. જો હું ને મુક્ત સ્કૂલ જવા નીકળી ગયા છે. વરસાદ પડે છે. જો હેલો કરી દે બધા. પપ્પાના જ રજા છે જોબ પર. સ્લીપિંગ કરી. સ્લીપિંગ સ્લીપ ટાઈમ પપ્પાનો આજે. રજા એટલે સ્લીપિંગ ટાઈમ. તો જો વરસાદ પડે છે અમારે. તો અમે જઈએ છીએ સ્કૂલ. ચાલો પછી મળીએ. મોડું થઈ ગયું છે આજે. તો જે 45 નીકળી જઈએ અમે. આજે બહુ વધારે ટાઈમ લઈ લીધો અમે ઘરે. તો મળીએ પછી. જો મુક્તને મૂકી નીકળી ગઈ છું. આજે ખરેખર પહેલી વાર લેટ થઈ ગયો આટલું. બાકી કોઈ દિવસ અમે સ્કૂલમાં લેટ ગયા નથી. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. વરસાદ છે એટલે કંટાળો આવે છે આજે. તો મળીએ પછી. જો મુક્તને મૂકીને આવી ગઈ છું. હવે હું દીવાબત્તી કરીશ. કે આજે નિકુંજ કરે એટલે દીવાબત્તી હું કરું. લેટ ઉઠ્યા આજે. દીવાબત્તી કરી પછી અમે લોકો ચા નાસ્તો કરીશું. ચા તો જો કે પીતા નથી. હું કે નિકુંજ બંનેમાંથી એક પણ ચા નથી પીતા. ક્યારેક કોફી પી લઈએ. એ ચા પીવે ક્યારેક ને હું ક્યારેક કોફી પીવું. બે જ રહ્યા છે ડ્રાયરના. ચાલો આરતી કરી લઈએ પછી મળીએ. તો જો આરતી કરી દીધી છે મેં. હવે અગરબત્તી કરવા જઈશું બહારે. જો મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે નિકુંજ છે એટલે ગાડી લઈને જઈશું. અને અમારા શિયાળામાં પણ વરસાદ પડે. છોકરાઓને લેવા જવાનું ટાઈમ થઈ ગયો આજે. આજે અમે લેટ છીએ. સવારમાં પણ લેટ હતા ને આજે અત્યારે લેટ છીએ. જે મુક્તને લઈને આવી ગયા છે સ્કૂલથી. શું થયું મુક્ત? શું થયું? એ મુક્ત મુક્તમાં આ તારું કબાટ છે. આ તારું કબાટ. પેલું પપ્પાનું મમ્મી પપ્પાનું નરીભાઈનું. આ તારું કબાટ. તને શું ગિફ્ટ મળી? બતાય ને. મુક્તને આજે ગિફ્ટ આપી. કયું કબાટ? બદલી કાઢી છે. શું છે મુક્ત? મેડ ઇન ચાઇના. અમારે અહીંયા ચાઇનાનું બહુ મળે. ઝૂમ લાઈટ આવી. ઝૂમ લાઈટ અમારે લોકોની પાસે નથી. અમે વિડીયો બનાવવા માટે મંગાવી છે. જો ઝૂમ લાઈટ મારું માથે. મુક્તને હું વિડીયો બનાવીશું. હરીને બનાવીએ છીએ તો હરી બનાવશે. હે મુક્ત? મુક્ત તો ટિફિન નહીં ખાધું? કેમ ટિફિન નહીં ખાધું આજે? શું એ પપ્પા ફેટ કરશે. ઇન્સ્ટન્ટ છે. સેટઅપ કરી પછી આજે વિડીયો બનાવીએ. આમાં ટ્રાય કરીએ. આજે અમારા શેફ છે નિકુંજ. નિકુંજ કુકિંગ કરે છે આજે. જો શું બનાવો છો નિકુંજ તમે આજે? ભાત મિક્સ વેજીટેબલ વિથ કેપ્સિકમ ભાત. ચાલો કેવું બનાવે છે. જમવા બેસીએ એટલે તમને અમે રિવ્યૂ આપીશું. ઓકે, અમે ત્યાં સુધી હજુ કુકિંગ બાકી છે. જમવા બેસી જઈએ છીએ. તમે બધા પણ ચાલો અમારી સાથે જમવામાં. આજે શું શું જમવાનું છે એ તમને બતાવું.
શું જમવા કરો છો? ઓરેન્જ ખાય છે. સ્કૂલમાં ટિફિન આપ્યું હતું, બિલકુલ ખાતો નથી અમારો મોટો. હરી શું કરે છે આપણે જોઈએ. હરી પાપડી શેકે છે. જો અમે આવી રીતે ડબ્બામાં પાપડી મૂકીએ. જે મસ્ત રાઈસ બનાવ્યા છે, સાથે છે બાજરીના રોટલા, પાલકદારનું શાક, પાપડ છે, પાપડી છે. પાપડી જો બલાલ કરી દીધી ને સાથે અંગોળી બાસુદી છે. તો ચાલો મિત્રો જમવા સાથે બ્લોગ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.